ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં અકસ્માતોની વંજાર રોકાતી નથી। 2 દિવસ પહેલાં એલએનટી સર્કલ પાસે મહિલાનું મૃત્યુ, પછી કપુરાઈ બ્રિજ પાસે મહાદેવ હોટલની સામે દંપતીનું મૃત્યુ, ત્યાર પછી આજરોજ આજવા રોડ પર આવેલા હરી ટાઉનશીપની પાસે, જેમાં રોયલ એનફિલ્ડ બુલેટ અને 4 વ્હીલરના ડ્રાઈવર દારૂના નશામાં ગાડી ચલાવનાર દ્વારા અકસ્માત કરાયો હતો। તેની આ 4 વ્હીલર ગાડીમાં દારૂના મુદ્દામાલ બોટલો ઝડપાઈ હતી। નજીકના સ્થળે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। આ જ સ્થળે કોર્પોરેશન દ્વારા રોડ ઉપર બમ્પર બનાવેલ છે, જ્યાં સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે ગાડી ચાલકોને બમ્પર દેખાતું નથી। તે કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। કોર્પોરેશનને તેમજ દારૂના અડ્ડા ચલાવનાર સામે પોલીસની પણ લાપરવાહી જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે વારે ઘડીએ આ સ્થળે બમ્પરના કારણે અકસ્માતો થાય છે, તો શું પ્રશાસન તે વિશે સજાગ કેમ થતું નથી? રોડ ઉપર બનાવેલ બમ્પરો, સ્ટ્રીટ લાઇટનો અભાવ, દરેક અધિકારીઓ આ વિશે ધ્યાન દોરવું જોઈએ। આ અકસ્માત બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। अरे बना दो ना यार, जो बना अला मारी भाई जाओ राजा भाई पोत पोताने फोन आतो जो मारी भाई चार खोलो खोलो आता जो लीधो साहब मोबाइल ऊंचो करो जो लीधो भाई। हां ले चलो 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 इसको आप रख लो अपने पास। नहीं नहीं यहाँ पे रखो, बोलोगे तो नहीं ले जाए फिर तो बोलो ने यार मारा भाई તમારી આંખે જો અરે હશે તો એનો ગુનો થશે, તમને શું વાંધો છે? क्या જેનો છે એને ગુનો થશે ને। अरे ठीक है, आप हमारे भाई को ठोका तो हम नहीं बनाएंगे क्या? हाँ वो तो बनाएंगे, वो तो मुझे थोड़ा पता है आपका भाई। एक मिनट साहब वो मुझे पता नहीं है, मेरा भाई है। ठीक है वीडियो बना लो। हाँ बना लो। ये देख लो 4 है ना, हां 4 है बनाओ 4 है ना, देख लो तुम्हारे भाई ने तो अरे नहीं नहीं भाई देख लो 4 है ना। बापू मैं ऊंचो वांधो नहीं ये भरोसे का भाई है। શું ઘટના બની હતી અહીંયા? ઘટનામાં એવું છે કે આ બમ્પર જે બનાવેલો છે પ્રશાસને, એ પ્રશાસને બમ્પર પર પટ્ટા જ નહીં પાડ્યા, તો જેથી કોઈને દેખાતા જ નહીં કે બમ્પર છે કે શું છે, અને આગળ જ દારૂનો વેપાર થાય છે। જે રીતે દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પી પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે, આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે। આની પહેલાં બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો। અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે। તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે, તો પ્રશાસને એનું ધ્યાન આલવું પડે। પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આલો। જે ઘટના બની એનામાં કેટલા ઈજા થયા છે? ઈજા તો ખાસી થઈ છે, છોકરાને કમરથી ડેમેજ થઈ ગયો છે, છોકરો હજુ બી આઈસીયુમાં છે। કાલ ઉઠીને મરી જશે તો આ પાર્ટી થોડી જવાબદારી લેશે જેની ગાડી છે। એની ગાડીની હાલત જો જે પ્રમાણે જે એને ગાડી ઠોકી છે, કેટલી સ્પીડે હશે તમે વિચારી શકો છો। જે ઘટનામાં જે ડ્રાઈવર હતા એ નશાની હાલતમાં હતા? ફૂલ ટાઈટ છે પાર્ટી, તો ફૂલ એકદમ ટાઈટ નશામાં હાલતમાં ગાડી ચલાવી રહી હતી, અને પાર્ટીને ઊભું રહેવાના બી હોશ નહોતા। આપનું ગાડીમાંથી કમસે કમ અડધી પેટી જેટલો દારૂ મળેલ છે। આપનો પરિચય? યશ પરમાર, શ્રીહરી ટાઉનશીપ। જે ઘટના બની ક્યાં બની હતી ઘટના? ઘટના શ્રીહરી ટાઉનશીપના ગેટની સામેના બમ્પર પાસે બની। ઓકે। જે બમ્પર પ્રશાસને બનાવ્યો છે એમાં કલર મારવા બી નહીં આવતા, વ્હાઇટ કલરનો। એ લોકો ખાલી બસ એમના ઇલેક્શન મુદ્દાના લીધે આવે છે અને જતા રહે છે। If you like this video, then like, share and subscribe to Mirror Now.